માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો માતારા ફરવા જતા આ ભાઈ શું થયું ભાઈ બીમાર છે બીમાર થઈ ગયો તાવ દવા આવી ભૂવો તો આપણી જોડે કામ કરીએ ભુવાજી કઈ બાજુ હતો આપણે એક ભાઈ બીમાર થઈ ગયા થોડુંક જોવડાવવાનું ફોન આવ્યો બોલા વિષ્ણુભાઈ એવું એમ આ રસ્તામાં શું આવું હેડ એ હા હો ભુવા પણી કરવા જાતા ભુવા મારા અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા હલો આવી જેમ હા ઘણો રોડ બાજુ લઈ આવો ઘણો બોલો પણ બીમાર છે ગાડી જાઓ ઘેર જાઓ ને બોલે લો લે ભાઈ અલે રાજ્યના દેશમાં કોંગરું દેશમાં ખબે નોખ્યો કે હન પાઘડી વાવેશમાં અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા આગળ ભાઈ અલ્યા કે બાજ્યા ભાઈ જય ભગવાન ભુવાજી જય ભગવાન જય ભગવાન રામ રામ આપણે જે વાત કરી હતી ને આજ ભાઈ તમારા ભાઈ એકદમ અમે ગયા હતા ફરવા ગયા હતા એમ બીમાર પડી એવું એમ કઈ જગ્યાએ આપણે આપણા ચોકડી એવું એમ તો જોઈ લઈએ આપણે યાર બોલો હા બોલો હલો આગળ ભાઈ બોલા હેડા આપણા પેલા ભાઈ સમજા લેતા આપણે દુઃખ તો બહુ મોટું છે પણ આપણે મટવાની ગેરંટી નહીં બરાબર ક્યાં જતા ભાઈ તમે વાત કર ક્યાં જતા નેનકુ ચોકડી પર ગયો તો શું થયું હતું બસ ખાલી ફરવા ગયો તો બહાર લઈને એવું એમ તમે એમ ભાઈ એમના ભાઈ બરાબર દુઃખ તો બહુ મોટું પણ આપણે મટાવી દીધી બરાબર તમારા ગામમાં ડેરી હા ડેરી તો હોય જ ને લેબડો લેબડો તો મોટો થઈને લેબડો આપણું મેન નહીં પડે દુઃખ મટાડવું હોય તો હા આગા આવે આગા આવે એમ કરો તમે બે ચડાય કોણ પટ્ટો જવાનું નહીં જવાનું બોલ ને મોડા મી યાર આ ભાઈ ઉભો કરી દે ભાઈ જવાનું નહીં જવું શું શું જોઈએ તાર બોલ મારે દારૂ જોશે ચવાણું જોશે મારે ભજીયો જોશે હું ભજીયા ખાવા આવ્યું બધું મળી જશે પણ તાર જવાનું ને હા તો જાય એ 99% ગેરંટી હું જતી રહી હા ભાઈ જશે પણ આપણે તમારે 25,000 રૂપિયા જેવું ખર્ચું થશે બરાબર આ તો મળી જશે આપણે આ ખરું ને આ ડટ્ટો કરો ડટ્ટો કાઢીએ ને આ ડટ્ટો કાઢીએ એવી રીતે જતું રહેતું બરાબર એનો વાંધો ને પૈસા મળી જશે હા તો ભાઈ જતું રહેશું એ ભાઈ યાર તો ચાર્જિંગના ડટ્ટા વાળી આવી ભાઈ આમાં ભાઈ તારા મહિના મટી જશે તારું દૂધ બરાબર મહિનો 15 દાડાની
આ 15 દાડા મટી જશે તારું દુઃખ, બરાબર? હું ચાર્જિંગના ડટ્ટાવાળી આવી ભાઈ ઉપર બધા ખમા નેચે ખમા હવ ભાઈ હવ ભાઈ હવ અને ભાઈ મટી જશે 15 દિવસમાં, બરાબર ભાઈ? લે પડ્યા હું વરાવું ભાઈ પાછી તમારે કંઈ બોલવું હોય તો બોલો. હું ચાર્જિંગના ડટ્ટાવાળી આવી ભાઈ હવ ચલો ભાઈ હું નીકળું, બરાબર? મળીએ હેડો, આપણે મળીએ. તો મટી જશે 15 દિવસમાં, ટેન્શન ના લેજો, બરાબર ને? ભાઈ 25,000 તો બહુ મોંઘું પડશે. મોકું તો પડશે પણ ભાઈ મટાડવા કંઈક તો કરવું પડશે ને. તો હશે ભાઈ. અને તમે ભાઈ ભુવાજીને 500 રૂપિયા આપવા જાઓ, બોનું તો આલવું પડે ને 500 રૂપિયા. હવે બોલો બોલો. હા લેલો મળ્યો, બરાબર? ફરી ભાઈ પેલું મળી ગયું કમ્પ્લેટ? હા કમ્પ્લેટ મળી ગઈ. તો આપણે પેલી બાધા કરવાની છે, બાધા કરવાની. હા એ બધા કરી દઈએ. હલો ભુવાજી, આપણે પેલી બાધા જે કરવાની હતી ને એ બાધા કરી દઈએ. તો આપણે ગોઠવી દઈએ, તમે આવી જાઓ આજે. હા જ્યારે પેલું કોમ હતું પૈસા જરૂર હતી મારા ભાઈ બીમાર હતો, દાદા હતી ભુવાજી દાદા કરવાનું. પૈસા તો આપું પણ ઘેર પડે આવવાના કોઈ આવવાના બાદના ગમે આવા એવું એમ હવે હું લઈને આવું છું. હવે તમે લઈને આવો આવે એટલે મને ફોન કરો પૈસા તો જીગાબેન તો લઈને આવ્યો ને ભુવાજી આવતા જ હશે. જે લોકો પૈસા લઈને આવો હું ભુવાજી ફોન કરી દઉં ભુવાજી લે હલો ભુવાજી તમે કેટલા? હા હા બરાબર. ફોન આવ્યો, બરાબર ફોન આવ્યો. હા બોલો. એવું એમ? હા તમારા ગામમાં જ છે, હા આવી ગઈ. એ હા સારું એડા. પધારો ભાઈ, એન્ટ્રી વગાડજો. આવો ભુવાજી. જય માતાજી. આપણે પેલી વાત કરી છે ભાઈ તમારું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું? મળી ગયું ભાઈ તમે કમ્પ્લીટ થઈ ગયું? હા ભાઈ મળી ગઈ. એવું એમ ને? હવે જે આપણે વિધિ કરવાની, બરાબર? એ વિધિ તો હું મારા જાતે કરી દઈશ, પણ જે આપણે પૈસાની વાત કરી હતી પૈસા તમે આપી દે એટલે હું મારા જાતે વિધિ કરી દઈશ, બરાબર? જીગાભાઈ આપણે તો પૈસા તો આપી દઉં 25 ને અમને તો 50,000 આપી દઈશું. 50 અને 50,000 બરોબર. આપણે ખાઈ ગયેલા આપણે. બરોબર. હા 25 તારા ને 25 મારા. હવે કમ્પ્લેટ મટી ગયું ને? હા કમ્પ્લેટ મળી ગઈ. બરાબર. તો માતાને બોલાવી પછી હા દર્શન તો કરવું પડે ને. પડીએ. હા તો માતા જગડી માતા આવી બસ મને કશું નહીં પૂછ્યું, બોલો ભાઈ. મટી ગયું એટલે બસ હવે. ભાઈ તને આરામ થઈ ગયો? થઈ ગયા. કમાલો ભાઈ ની રજા લઉં તા એના સચિનભાઈ હવે અમે નીકળીએ, બરાબર? ફોન થઈ ગયા એમ થઈ ગયા 25 ના 50,000 આવે એટલે 25 તમારા 25 મારા, બરાબર? એટલે આ તો હલવાય 50 છે. 1050 શું કરીએ હવે? અરે બાવાજી હલવા લાવ વેચી લે હેડો. હવે શું વેચવાનું પણ આપણે પેટ્રોલ ના ને ક્લેમ આ તો વેચી લેવું પડશે તાવો. ભાઈ ભૂવા પાણી કરવા જવું જ નહીં હેડો. વાત પછી આપણે આવું ધંધો ના કરીએ, બરાબર? બાવાજી હલવા ચલો 25 તમારા 25 મારા, બરાબર? લાવ હેડો. લાવ લો વાત પછી આવું ધંધો ના કરીએ આપણે, બરાબર? બાઈ ગયો.